લોનની લાલચમાં ફસાયો યુવાન, 98,000 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ। ઓનલાઈન લોન અપાવવા બહાને આરોપીઓએ વિવિધ ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાયાચરી। પાડીનો યુવાન ઓનલાઈન ઓછા વ્યાજ દરે તરત લોન લેવા જતા ફસાયો। લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો। વલસાડ જિલ્લામાં એક ગંભીર સાયબર ઠગાઈનો બનાવ સામે આવ્યો છે, જેમાં ફેસબુક ઉપર લોન આપવાની જાહેરાત જોઈ એક વ્યક્તિ છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ પાડી તાલુકાના એક યુવાન ફેસબુક ઉપર દર્શાવવામાં આવેલી આકર્ષક લોન ઓફર જોઈ પોતાની માહિતી શેર કરી હતી, જેમાં ફરિયાદી 97,730 રૂપિયાની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। અજાણ્યા શખ્સોએ પોતાને લોન કંપનીના પ્રતિનિધિ તરીકે ઓળખાવી ઓછી વ્યાજ દરે તરત જ લોન મંજૂર કરવાની ખાતરી આપી। શરૂઆતમાં પ્રોસેસિંગ ફી, ફાઇલ ચાર્જ અને અન્ય કારણો બતાવી પીડિત પાસેથી અલગ અલગ બેંક ખાતાઓમાં અનેક હપ્તામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। ફરિયાદ મુજબ આરોપીએ અનેક ટ્રાન્ઝેક્શન દ્વારા મોટી રકમ હડપી અને બાદમાં સંપર્ક તોડી દીધો હતો। આ સમગ્ર બનાવ અંગે યુવાને પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારના લોન સ્કેમોમાં ઠગો સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી લોકોને ઝડપી લોન અને ઓછા વ્યાજના લાલચ આપી છેતરતા હોય છે। પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે અજાણી લોન ઓફર, ખાસ કરીને ફેસબુક કે વોટ્સએપ એપ મારફતે મળતી જાહેરાતોથી સાવચેત રહેવું અને કોઈપણ વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરવી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।